જય સ્વામિનારાયણ। હવે અમે રામબાણેશ્વર કહેતા બાણગંગા એ તીર્થના દર્શન કરી રહ્યા છીએ, જે સમુદ્રના કિનારે આ તીર્થ આવેલું છે, જે ભગવાન રામચંદ્રજીએ ધનુષ્બાણ દ્વારા ગંગાજીને પ્રગટ કરેલા, અને એનું પાણી આજે પણ મીઠું ટોપરા જેવું પાણી છે। ત્યાર પછી તમે દર્શન કરી શકો છો કે જે કુંડની અંદર દર્શનાર્થીઓને સ્નાન કરાવવામાં આવે છે। એક પછી એક કુંડના દર્શન નામ સહિત તમે દર્શન કરી શકો છો। રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જ્યારે જઈએ કે ખુદ ભગવાન રામચંદ્રજીએ જેની પૂજા કરેલી છે, જેની સ્થાપના કરેલી છે, એમાં જાનકી અને ભગવાન રામચંદ્રજી એના પૂજિત એવા રામેશ્વર જ્યોતિર્લિંગ એના દર્શન કરવા માટે પ્રવેશ કર્યા પહેલાં આ 22 કુંડની અંદર સ્નાન કરાવવામાં આવે છે। અમુક કુંડો બાજુમાં છે, તો અમુક કુંડ છે એ થોડા અંતરે આવેલા છે। અમુક કુંડ એ ગોળ બાંધકામની અંદર તમે જોઈ શકો છો, તો અમુક કુંડ ચોરસ કુવા ટાઈપ એ બાંધકામની અંદર જોઈ શકો છો। અને આ સેતુકુંડ આદિ જે બંને કુંડ છે એને વિશાળ સરોવરના રૂપની અંદર આપણે જોઈ શકીએ છીએ। કોઈ કુંડનું અંતર થોડું દૂર છે, કોઈ કુંડ બાજુમાં છે। એક પછી એક કુંડ એમાં સ્નાન કરતા અને કલાકૃતિને નિહાળતા જ્યારે દર્શનાર્થીઓ આગળ જઈ રહ્યા છે, આ સ્થાને ધન્યવાદ દેવા પડે એવા કેટલા દર્શનાર્થીઓ જ્યારે આ તીર્થસ્થાનની અંદર આવે છે, ત્યારે નાના બાળકો સહિત આ કુંડની અંદર એ સ્નાન કરાવવામાં આવે છે કે કેવો એને મહિમા હશે। અને જ્યાં તીર્થયાત્રાની અંદર આપણે જઈએ ત્યારે ચોક્કસ આવા પવિત્ર કુંડની અંદર સ્નાન કરવું આવશ્યક છે। જ્યાં 22 કુંડો એ ભગવાન રામેશ્વર એના પટાંગણની અંદર છે, ને એમ કહેવાય કે નીલકંઠ વર્ણી રૂપે જ્યારે વર્ણીજી મહાપ્રભુ રામેશ્વરની અંદર પધારેલા, ત્યારે નીલકંઠ વર્ણીજીએ પણ આ 22 કુંડોની અંદર સ્નાન કરેલું છે। જે કુંડોમાં અનેક તીર્થો એનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને એના નામ સહિત આપણે દર્શન કરી શકીએ છીએ કે કયા કુંડની અંદર કયા તીર્થને આવાહન દ્વારા સ્થાપન કરવામાં આવ્યું છે। છેલ્લો કુંડ છે એમાં લોટી દ્વારા સ્નાન કરાવવામાં આવે છે, તેને તમે જોઈ શકો છો। અને હવે જે મંદિરના તમે દર્શન કરો છો એ લક્ષ્મણ કુંડ નામનું તીર્થ આવેલું છે, જ્યાં લક્ષ્મણજીનું કહેતા લક્ષ્મણેશ્વર મહાદેવ છે। હવે તમે જોઈ શકો છો એ ધનુષકોટી નામનું તીર્થ છે, જે અરબ અને હિન્દ મહાસાગરની બાજુમાં આવેલું છે। ધનુષકોટીની બાજુમાં રામઝરૂખા નામનું તીર્થ ક્ષેત્ર, કે જે રામઝરૂખા એ ગંધમાદન પર્વત તરીકે ઓળખાતા હતા। આ વિભીષણના મૂર્તિ ભગવાન રામચંદ્રજીની શરણાગતિ સ્વીકારે છે। આ નટરાજ ભગવાન શિવના મૂર્તિ, કે જે શિવજી અહીંયા બહુના રાક્ષસનો નાશ કર્યો હતો, અને આ જે તરતો પથ્થર છે એ પંચમુખી હનુમાનજી મહારાજના જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે બાજુમાં છે ને આ બાણગંગા જે તમને તીર્થસ્થાનના દર્શન કરાવવામાં આવ્યા એ કૂવો પ્રસાદીનો છે, ને આ સાક્ષી હનુમાનજી મહારાજ છે, કે જે હનુમાનજી મહારાજ રામચંદ્ર ભગવાનને માં સીતા જાનકી એને અંગૂઠી આપીને પાછા ફરેલા, ત્યારે ખુદ રામચંદ્રજીએ સાક્ષી હનુમાન તરીકેની સ્થાપના કરી હતી। આજે પંચમુખી હનુમાનજી મહારાજ એ ત્યાં બિરાજમાન છે, અને બાજુમાં જ જે મંદિર છે એમાં તરતા પથ્થર આજે પણ જોવા મળે છે। આ રામકુંડ રામેશ્વરની અંદર આવેલો છે, કે વિશાળ સરોવર હોવા છતાં પાણી થોડું શેવાળ જેવું હોવાથી લીલા સ્તરની અંદર જોવા મળે છે। આ લક્ષ્મણેશ્વર મહાદેવ છે, એની બાજુમાં જ લક્ષ્મણ કુંડ આવેલું છે। આ જે જટાતીર્થ, કે જ્યાં ભગવાન રામચંદ્રજી 14 વર્ષના વનવાસ દરમિયાન અહીંયા સૌ પ્રથમવાર જટાને ધોઈ હતી, અને નીલકંઠ વર્ણીએ પણ આ જગ્યાએ પોતાની જટાને ધોઈ હતી। ત્યાર પછી તમે જે આરતીના દર્શન કર્યા એ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાનું, ત્યાં અમે રાત્રિ નિવાસ કર્યા હતા, એ આપણું મંદિર છે। અને ત્યાર પછી એકાંત રામ મંદિર, કે જ્યાં રામેશ્વરમાં ભગવાન રામચંદ્રજી 3 દિવસ સુધી રોકાયા હતા, એવું એકાંત રામ મંદિર છે। ટૂંકની અંદર આ તમામ તીર્થો એને દર્શન કરાવવાની કોશિશ કરી હતી, એટલે આ છે રામેશ્વરના દર્શન। જય સ્વામિનારાયણ। ઉત્તર દક્ષિણ એટલે એમ કહેવાય કે 4 ધામ યાત્રા પ્રવાસ, એના દર્શન કરવા માટે જ્યારે અમે નીકળ્યા છીએ, તો યાત્રાની માટે જો કહી શકાય તો યાત્રા એને કહેવાય
કે જે ટાળે ભવ સંસ્કૃતિની માત્રા. અને એટલા માટે જ આપણા દેશની અંદર યાત્રા કરવાનું ખૂબ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે યાત્રાની અંદર પરમાત્માના દર્શન કરવા માટે જઈએ ત્યારે દિવ્ય ભૂમિ એનો સહેજે આપણા અંતરની અંદર અહેસાસ થાય, મનના સંકલ્પ તમામ વિરામ પામી જાય. પણ જો હકીકતની અંદર યાત્રા માટે આપણે મહિમાથી યાત્રાનું મહત્ત્વ જાણી અને પરમાત્માના દર્શન કરતા હોઈએ તો આપણને એ દિવ્ય ભૂમિનો અહેસાસ ચોક્કસ થાય છે. એવા દિવ્ય ધામોની અંદર દર્શન કરતાં કરતાં 4 ધામ મહીનું જેને એક ધામ કહેવામાં આવે અને દક્ષિણ ભારતનું અતિ મહત્ત્વનું તીર્થસ્થાન એટલે રામેશ્વર. રામેશ્વર મંદિર કહેતા રામેશ્વર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ મહિના જેને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે કે જેની સ્થાપના મા સીતા નિમિત્ત અને ભગવાન રામચંદ્રજીએ કરેલી છે. ખૂબ વિશાળ પટાંગણની અંદર આ રામેશ્વર મંદિર એ આવેલું છે. સરસ મજાના રંગબેરંગી સ્તંભો એ લાઈનબદ્ધ જ્યારે જાણે હંસલાવની હારમાળ ઊભી હોય એમ સરસ નયનરમ્ય દૃશ્ય એ રામેશ્વર મંદિરનું દેખાઈ રહ્યું છે. વિશાળ એવા ગોપુરમો એનો રામેશ્વર મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં જ આપણે દર્શન કરી અને દૃશ્ય નિહાળી શકીએ છીએ. તો રામેશ્વર મંદિર, રામેશ્વર જ્યોતિર્લિંગ એની સ્થાપના કેમ થઈ એમાં જ્યારે ડોક્યું કરીએ તો એમાં કહેવાય કે રામેશ્વર મંદિરની બાજુમાં જ હનુમાનજી મહારાજના સ્થાપેલા કાશી વિશ્વનાથ મહાદેવ પણ આવેલા છે. ભગવાન રામચંદ્રજી જ્યારે રાવણનો નાશ કરી અને પાછા અયોધ્યા તરફ ફરતા હતા ને એ વખતે સમુદ્ર કિનારે આવેલું રામ ઝરૂખા એની પાસે આવતા જ ભગવાન જે પુષ્પક વિમાનમાં બિરાજમાન હતા એ પુષ્પક વિમાનની ગતિ ત્યાં અટકી ગઈ. પુષ્પક વિમાન છે આકાશમાર્ગે ચાલનારું વિમાન હતું અને એમાં કંઈ પેટ્રોલ ડીઝલ કે એવી કંઈ વસ્તુઓ નહોતી કે ખૂટી જાય ને અટકી જાય. અવિરત ચાલુ રહે એવું આ વિમાન અને છતાં ગતિ અટકી ગઈ. એટલે સહેજે ભગવાન રામચંદ્રજી એને વિચાર આવ્યો કે અચાનક આ પુષ્પક વિમાનની ગતિ કેમ અટકી ગઈ. અને ત્યારે ઋષિમુનિઓને પૂછવામાં આવ્યું ત્યારે ગત્સાદિક આદિક મુનિઓ તેમણે ભગવાન રાઘવેન્દ્રને કહ્યું કે પ્રભુ આપ રાવણનો નાશ કરી અને આવો છો. ગમે એમ તો રાવણ છે એનો જન્મ બ્રાહ્મણ કુળની અંદર હતો એટલે રાવણનો નાશ થતાં પ્રભુ તમને બ્રહ્મ હત્યા લાગી છે, તેથી આ વિમાનની ગતિ અટકી ગઈ છે. ભગવાન રાઘવેન્દ્ર કહે કે મુનિઓ તો એના માટેનો શું ઉપાય? અને ત્યારે ઋષિ મુનિઓએ ભગવાન રામચંદ્રજીને રસ્તો બતાવ્યો કે એના માટે કાશીથી શિવલિંગ લાવી અને હે પરમાત્મા આ જગ્યાએ તમે સ્થાપન કરો તો બ્રહ્મ હત્યા એમાંથી આપણામાંથી દૂર થાય. પરમાત્માનું જીવન હંમેશા નિર્દોષ જ હોય છે, છતાં પણ મને ને તમને સમજાવવા માટે કે અસુર હોવા છતાં રાવણ એનો નાશ થતાં જો બ્રહ્મહત્યામાંથી મુક્તિ થવા માટે પરમાત્માને જો પ્રાયશ્ચિતની જરૂર પડતી હોય તો જાણી જોઈને આપણે જ્યારે કર્મ બાંધીએ છીએ તો વિચાર કરજો કે કર્મ ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. પરમાત્માને જ્યારે ઋષિમુનિએ કહ્યું એ વખતે ભગવાન રામચંદ્ર વિચારે કે હવે આ કામ કોને સોંપવું ને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અતિ ગહનમાં ગહન કામ હોય છતાં જે ભગવાનની આજ્ઞાને શિરોધાર્ય માની અને સહેજે એ કામની અનુમતિ સ્વીકારી લે, એ કામને કરવા માટે તૈયાર થઈ જાય એવા રામદૂત હનુમાનજી મહારાજ ભગવાન રામચંદ્રજીના વિચારમાં આવ્યા અને હનુમાનજી મહારાજને આજ્ઞા કરવામાં આવી કે ગમે તે રીતે તમે કાશીમાંથી શિવલિંગ છે એને અહીંયા લઈ આવો. ભગવાન રામચંદ્રજીની આજ્ઞા એને શિરોધાર્ય કરી અને હનુમાનજી મહારાજ કાશીની અંદર ગયા ને એમ કહેવાય છે કે કાશીમાં શિવલિંગ લઈને આવ્યા એવું પણ કહેવાય છે અને શિવજી ઉપર તપ કર્યા પછી શિવલિંગ પ્રાપ્ત કર્યું એમ પણ 2 કથાઓ એ મત પ્રમાણે કહેવામાં આવે છે. શિવલિંગ પ્રાપ્ત કરી અને જ્યારે હનુમાનજી મહારાજ પરત આવતા હતા કાશીમાંથી શિવલિંગ પાછા લઈને આવવાનું એનું મુહૂર્ત બતાવવામાં આવેલું, પરંતુ હનુમાનજી મહારાજ સમયસર અહીંયા રામેશ્વર જ્યાં જ્યોતિર્લિંગની સ્થાપના થયેલી છે, જ્યાં ભગવાન રામચંદ્રજી એ આદિક બેઠા હતા ત્યાં પહોંચી ન શક્યા. અને એ જ વખતે મુહૂર્ત જતું રહેવાના ડરથી મા સીતા છે એને મુહૂર્ત સાચવવા માટે
ત્યાં વેળું કહેતા રેતીનું શિવલિંગ બનાવ્યું અને આનંદ ઉત્સવથી એની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી. આનંદ ઉત્સવ થઈ રહ્યો છે એ જ વખતે હનુમાનજી મહારાજ કાશીમાંથી શિવલિંગ લઈ અને ત્યાં પધાર્યા. ચારે બાજુ આનંદ મનાવી રહ્યા છે એ નિમિત્તે હનુમાનજી મહારાજે ભગવાન રામચંદ્રજીને પૂછ્યું કે પ્રભુ, આ ઉત્સવનું કારણ શું? ત્યારે એને હકીકત બતાવવામાં આવી કે હે હનુમાન, તમે સમયસર શિવલિંગ લાવી ન શકાય એટલા માટે મુહૂર્ત સાચવવા માટે જાનકીજી આ શિવલિંગ છે એમનું પૂજન અર્ચન કરી અને આ શિવલિંગ બનાવ્યા છે. હનુમાનજી મહારાજને સહેજ મનની અંદર સંકોચ થયો અને કહ્યું કે પ્રભુ, આટલી મહેનતથી હું શિવલિંગ લઈને આવ્યો છું તો શું એની સ્થાપના નહીં થાય? એ વખતે ભગવાન રામચંદ્રજી એમણે સહેજ અનુમતિ આપી અને ત્યારે હનુમાનજી મહારાજ પહેલાં શિવલિંગ જે મા સીતાજીએ સ્થાપન કર્યા હતા એ જગ્યાએ આ શિવલિંગને સ્થાપન કરવા માટે જાય, પરંતુ પહેલાં શિવલિંગને ઊંચકવાથી રંચ માત્ર પણ ઊંચકાયા નહીં. ભગવાન રામચંદ્ર કહે છે કે એમની સ્થાપના થઈ ગઈ છે એટલે હનુમાન તમે રહેવા દો, અને તમને સહેજ મનની અંદર સંકોચ છે તો આ બાજુમાં જ તમે શિવલિંગની સ્થાપના કરો. અને એ વખતે કાશીમાંથી લાવેલા જે શિવલિંગ છે એને રામેશ્વર જે જ્યોતિર્લિંગ એની બાજુમાં જ સ્થાપન કરવામાં આવ્યા, જેને આજે આપણે કાશી વિશ્વનાથ તરીકે ઓળખીએ છીએ. મા જાનકીજી જે શિવલિંગ બનાવ્યા એને રામેશ્વર જ્યોતિર્લિંગ તરીકે આપણે દર્શન કરીએ છીએ. પણ એમ કહેવાય છે કે જો રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવામાં આવે અને કાશી વિશ્વનાથ જે હનુમાનજી મહારાજના સ્થાપેલા શિવલિંગ એના દર્શન કરવામાં ન આવે તો દર્શનાર્થીને રામેશ્વરની યાત્રાનું ફળ પ્રાપ્ત થતું નથી, આવું ભગવાન રામચંદ્રજીએ કહેલું છે હનુમાનજી મહારાજને રાજી કરવા માટે. તો આવું આ રામેશ્વર જ્યોતિર્લિંગ એનો ઇતિહાસ છે ને વર્ણી વિશે નીલકંઠ વર્ણીજી જ્યારે અહીંયા પધારેલા ત્યારે નીલકંઠ વર્ણીએ પણ આ જ્યોતિર્લિંગ એમની પૂજન અર્ચન કરેલું છે. મંગળા આરતીમાં સૌ પ્રથમ શંકરાચાર્યના આપેલા સ્ફટિકમણી લિંગનું પૂજન કરવામાં આવે છે અને આજે પણ દર્શનાર્થીઓ જાય ત્યારે સરસ રીતે એને સ્ફટિકમણી લિંગ એના દર્શન થાય છે. તો આ રામેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ છે.